ભાવના ભેદ જ્ઞાનનો પ્રકાર છે. 37. હા, ભાવની વાત કરી. કર્મ છે, ભાવક છે, એનાથી આ ભાવ આ બધી દશાઓ એનાથી ભિન્ન બતાવ્યું. હવે જ્ઞેય આત્મા જાણનાર છે અને આ દેવ ગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર સ્વદ્રેવ એ બધા જ્ઞેય જાણવા લાયક છે. એને આત્માને કાંઈ એક જ્ઞેય સંબંધ વ્યવહાર છે, બાકી એ ચીજ એની નથી. હાલો કેશી 38. નથી મમ ધમાદિ બુજઈ ઓગ એવં હમિકો સંગમ નિમમતમ સમય સભ્યાણ્યા બિનતી. નીચે ધર્માસ્થી ખાય છે. યો ધર્મ એટલે ધર્મ નહીં, ધર્માસ્થી ખાય નામનું ભગવાને દ્રવ્ય જોયું છે. દ્રવ્ય ભગવાને ધર્માસ્થી અધર્માસ્થી આકાશ કાળ જીવને પૂર્ગ 6 દ્રવ્ય જોયા છે. તો એ ધર્માદિ આદિ 6 દ્રવ્યો. ધર્માદિ તે મારા નથી, ઉપયોગ કેવળ એક. એ જ્ઞાન ને જ્ઞાયક સમયના ધર્મ નિર્મમતા કરે કહે. એ ગાથા લ્યો. એમ જાણે છે ધર્મી કે આ ધર્માસ્થી કયાદી 6 દ્રવ્યો એમાં દેવગુરુને શાસ્ત્ર પણ આવી ગયા. એ પરદ્રવ્ય છે. એ મારા કંઈ પણ લાગતા વળગતા નથી. એ પર જીવ જે છે એને મારે કાંઈ લાગતું મળતું નથી. પરમેશ્વર સર્વજ્ઞ દેવ છે, ગુરુ નિગ્રંથ આદિ છે, એને મારે કાંઈ સંબંધ નથી. કાંઈ સંબંધ નથી. મારે ને કાંઈ લાગતા ઓળતા નથી. એક ઉપયોગ તે જ હું છું. જાણવા દેખવાનો ઉપયોગ તે હું છું. એવું જે જાણવું તેને સિદ્ધાંતના સ્વપરના સ્વસ્વરૂપ રૂપ સમયના જાણનારા ધર્માત્મા મુનિઓ ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મત કહે છે. ધર્મ અધર્મ આદિ 6 દ્રવ્ય પ્રત્યે, પરજીવ પ્રત્યે, સિદ્ધ પ્રત્યે, પંચ પરમેષ્ઠી પ્રત્યે એ પરજીવ છે. મારે એને શું સમજ. ટીકા. સ્વયં પોતાના નિજ રસથી પ્રગટ થયેલ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તેના અનુભવથી પ્રગટ થયેલ છે. નિવારણ ન કરી શકાય એવું જેનો ફેલાવ છે. ચૈતન્ય રસવાળો પ્રભુ એની શક્તિની વ્યક્તતા જે પ્રગટ થઈ, એ પ્રગટ થયેલ છે. પરને કારણે નહીં, પોતાના નિજ રસથી જે પ્રગટ થયેલ છે. પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન થયું એ નિજ રસથી પ્રગટ થયું છે. કોઈ નિમિત્તના સંબંધના કારણે પ્રગટ થયું છે એમ નહીં.
હા 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 ગુરુના ઉપદેશથી પ્રગટ થયું છે એમ નહીં. હા હા આવી વાતો. મારો પ્રભુ નિજ રસથી ભરેલો છે અને નિજ રસથી પ્રગટ થાય છે. પોતાના સ્વભાવના સામર્થ્યથી પર્યાયમાં પ્રગટ સમ્યક દર્શન જ્ઞાન આદિ થાય છે. હા 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 નિવારણ ન કરી શકાય એવો ફેલાવ છે. જેની નિજ રસની શક્તિની પ્રગટતા ભગવાન આત્માની એને કોઈ રોકી શકે નહીં જગતમાં, એવો જેનો વિસ્તાર છે. ભગવાન ચૈતન સ્વભાવ દરિયો છે, સમુદ્ર છે, એ પર્યાયમાં સ્વયં રસથી ઉછળે છે. હા હા એ ચૈતન સરોવર ભગવાન સમુદ્ર એની વર્તમાન પર્યાયમાં જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય એ નિજ રસથી ફેલાય છે. હા 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 પરને કારણે નહીં, વ્યવહાર થતો માટે ફેલાય છે નિજ રસથી, એ નહીં. હા રે આવી વાત છે. અત્યારે તો એ જ રાડ્યું છે લોકોની. બસ વ્યવહાર કરતો નિશ્ચય થશે, વ્યવહાર કરો નિશ્ચય થશે, એવી પુરુપણા, મિથ્યા પુરુપણા છે. સમજાય છે કાંઈ? નિજ રસથી પ્રગટ થયેલ છે ભગવાન આત્મા. હા 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 શું કહ્યું સમજાણું? આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપનો બાપ સાગર. તેનો સન્મુખ થતા આશ્રય લઈને નિજ રસથી પર્યાય પ્રગટ થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે આનંદ સ્વરૂપ એ નિજ રસથી પ્રગટ થાય છે. કોઈ વ્યવહારથી થાય છે, નિમિત્તથી થાય છે, એમ વસ્તુના સ્વરૂપમાં નથી. હા 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 આવું છે. નીચે કેટલું છે જરી, ધર્માદિ દ્રવ્યો મારા નથી, હું એક છું. ઉપયોગ જ જાણે છે, તે ઉપયોગને સમયના જાણનાર ધર્મ પ્રત્યે નિમમ કહે છે. હા હા એક બીજો અર્થ જરી બતાવ્યો, પણ ખરેખર તો ઉપયોગ આત્મા જ આત્માને જાણે છે બસ. હા હા આત્મા ઉપયોગથી જાણે છે એમે ભેદ છે. એ તો આત્મા રામ આત્મામાં રમતો જાણે છે. હા 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 સમસ્ત પદાર્થોને ગ્રસવાનો કે છે પોતાના જ્ઞાન સ્વભાવનો રસ જે પર્યાયમાં પ્રગટ થાય એને સર્વ પદાર્થોને ગળી જવાનો, જાણવાનો એનો સ્વભાવ છે. હા 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 જેમ કોળિયો ગળી જાય અંદર, એમ છ પદાર્થો જે પર છે, અનંત તીર્થંકરો, અનંત સિદ્ધો, પરમેષ્ઠી, અનંત પરમાણુ, અનંત પરદ્રવ્ય, એ બધાને જાણવાનો એટલે ગળી જવાનો સ્વભાવ છે. હા 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 જેનો સ્વભાવ છે ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવમાંથી પ્રગટેલી પર્યાય, એ પર્યાયને બધા અનંત દ્રવ્યોને ગળી જવું, જાણી લેવું, એવો એનો સ્વભાવ છે. એવી પ્રચંડ ચિહ્ન માત્ર શક્તિ વળી, જોયું? એવી પ્રચંડ અખંડ તીવ્ર ચિહ્ન માત્ર શક્તિ વળી ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી એવી ચૈતન માત્રના શક્તિ વળી કોળિયો કરી ગયા છ દ્રવ્યને. તો હા હા ગ્રાસીભૂત છે ને,
ગ્રાસ ગ્રાસ ચૈતન શક્તિ ભગવાન આત્મા એના સ્વભાવનો વિસ્તાર થતા એ સર્વ જગતને ગળી જાય, ગ્રાસી કોળિયો કરી ગયો તો. હા હા હા, એને જાણી લીધું. આવી ભાષા આવું સાંભળવા મળે નહીં, અને બહારના વાતો બધી કરે. આ કરો, વ્રત કરો, તપસ્યા કરો, ઉપયોગ કરો, આ કરો, તે દાન કરો, દેશની સેવા કરો. અરે ભગવાનની સેવા કરો, પ્રતિમાની. એ બધો રાગ છે. હા હા, ચીજ માત્ર શક્તિ વળી કોળીઓ ગ્રાસી ગયા એવા હોવાથી જાણે કે અત્યંત અંતર્મગ્ન થયા હોય. ભગવાન જ્ઞાન સ્વભાવી પ્રભુ એમાંથી પ્રગટેલી જ્ઞાન દિશા એને 6 દ્રવ્યો તો જાણે અંતર્મગ્ન થઈ ગયા હોય, 6 દ્રવ્યો અંદર ગીરી ગયા હોય. પ્રવચન સારમાં આવે છે ને. હા હા હા, એની પર્યાયનો એટલો સ્વભાવ ભગવાનનો છે આત્માનો કે અનંત સિદ્ધું ને અનંત નિગોદના જેવું, કે અનંત પરમાણુ અને અનંત ખંડો એને એક સમયમાં એક ક્ષણમાં જાણવાનો, કોળિયો કરી જવાનો, ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે. હા 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 હા, જાણે કે 6 દ્રવ્ય જ્ઞાનમાં પેશી ગયા હોય એનું જ્ઞાન થયું ને એમને. હા 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 હા, અરે રે, આવી ચીજ આકરી પડે જગતને. કુંદાચાર તો ફરમાવે છે, એની ટીકા અમૃતચંદ્રાચાર કરે છે, એ પણ આ ફરમાવે છે. હા હા, દિગંબર સંતોની તો આ વાત છે. એથી આગું પાછું કરે એ બધી વિપરીત દ્રષ્ટિ છે. હા હા, તમે વ્યવહાર કરો, વ્રત પાળો, અપ્પા કરો, ભક્તિ કરો, મંદિર બનાવો, હા હા, દેશની સેવા કરો, દુઃખીના આંસુ રોવો, એનાથી તમને લાભ થશે. એ તો મિથ્યા દ્રષ્ટિની પરૂપણા છે. હા હા, આંખો લાગે એવું છે. શું થાય ભાઈ? પ્રભુ તારા હિતની વાત છે ને નાથ. તું પરના સંબંધ વિનાનો ને એના પરના કાર્યને તું કરે ને કરાવે એ માન. પ્રભુ એમાં તારું શું હિત આવ્યું? હા હા, જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યા હોય. હા હા હા, શું 6 દ્રવ્ય પોતા સિવાયના અનંતા નિરોધના જીવ, અનંતા સિદ્ધના જીવ, પંચ પરમેષ્ઠી અને શાસ્ત્રોના શાસ્ત્રો જે 12 અંગ લખેલા પડ્યા હોય. હા હા હા, એ જ્ઞાનની પર્યાયમાં ગ્રસીભૂત થઈ ગયા હોય અંદર. હા હા, ડૂબી ગયા, જ્ઞાનમાં ડૂબી ગયા અંદર 6 દ્રવ્ય. એટલે એનું જ્ઞાન થઈ ગયા. હા હા હા, આવું જોઈએ. એક એક ગાથા સમય સાર એટલે ગજબ વાત ભાઈ. સાક્ષાત પરમાત્માની દિવ્ય ધની, 3 લોકના નાથની દિવ્ય ધની છે. હા હા હા, કે છે કે પ્રભુ તું કોણ છો? કે તું તો ચૈતન લોક છો ને નાથ. ચૈતન લોકમાં તો ચૈતન શક્તિ ભરેલી છે ને, અને ચૈતન શક્તિની ભરેલી પર્યાયમાં એ ચૈતન શક્તિ પ્રગટ પોતાથી પ્રગટે છે ને. હા હા, એ પ્રગટે છે તેમાં 6 દ્રવ્ય જાણે ડૂબી ગયા હોય, ગ્રાસીભૂત કોળિયો કરી ગયા હોય. હા 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 હા,
એવું છે. ગળી કહેવાય, ગળી ગયો જાય. એટલે કોળિયો તો નાનો અને આ મોઢું તો મોટું છે. એમ જ્ઞાનની પર્યાય તો મહા મોટી છે. એમાં સદ્રવ્ય તો ક્યાંય કોળિયો કરી ગયું કે છે. હા હા. ભગવાન ચૈતન રસનો સાગર એ ચૈતનની પર્યાયમાં ઉછળે છે, પ્રગટ થાય છે. તે તેના દ્રવ્યગુણને પર્યાય 3 થઈ ગયા. એ પર્યાયમાં 6 દ્રવ્યો જાણે ગળી જવાય છે, જાણી લે છે, ડૂબી ગયા છે, કોળિયો કરી ગયું છે. એવું એનું પર્યાયનું સુખ છે. આંખમાં પડે. એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે. કોણ? એવા ધર્માસ્થી કાય દ્રવ્ય છે. એક જડ ચૈતનની ગતિ કરતા તેને નિમિત્ત રૂપ થાય એવું એક તત્વ છે. એનાથી ગતિ થાય છે એમ નહીં. હા હા હા. એમ નિમિત્તને ધર્માસ્થી કાય વધ કીધું છે. અહીં જીવને જડ ગતિ કરે તો ધર્માસ્થી નિમિત્ત છે. એમ દરેક પર્યાય પોતાથી પ્રણમે ત્યારે તેને નિમિત્ત બીજી ચીજને કહો. પણ પ્રણમે છે એ નિમિત્તથી પ્રણમે છે એમ નથી. આ નિમિત્ત ને વ્યવહારના મોટા ઝઘડા છે. ઉપાદાન નિમિત્ત, નીચે વ્યવહાર. પણ એમાં ક્રમબદ્ધ એક નથી નાખ્યું મારે. 4 બધે વર્ણવે છે. પણ એ ક્રમબદ્ધ ભેગું નાખવું જોઈએ ને એનાથી વિરુદ્ધનું. 4 દેશ ક્રમબદ્ધ નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય તો બધો ફેરફાર ઉડી જાય છે. હા હા હા. દ્રવ્યની જે સમયે જે પર્યાય આપણને થવા યોગ હોય તે થાય છે. તે તેની જન્મ ક્ષણ છે. બીજા નિમિત્તને કારણે એ થાય છે. એમ 3 કાળ 3 લોકમાં નથી. હો નિમિત્ત પણ એથી થાય છે. તેમાં થઈ સમયની તે દ્રવ્યની તે જ્ઞેયનો એવો સ્વભાવ એવું બન્યું છે. પ્રવર્તન સારમાં જેટલા જ્ઞેયો છે એનો એવો સ્વભાવ છે કે જે સમય જે પર્યાય ઉત્પન્ન થાય તે તેનો જન્મનો ક્ષણ છે. ઉત્પત્તિનો એ કાળ છે. એ ઉત્પત્તિના કાળમાં ભલે નિમિત્ત હો પણ નિમિત્તથી ઉત્પત્તિ કાળ થયો છે એમ નથી. આ મોટા ઝઘડા શિક્ષણ શિબિર હમણાં હથિયાણાપુરમાં ચલાવશે અહીંના વિરુદ્ધનું. ઉપાદાનમાં નિમિત્ત હોય તો થાય, નિશ્ચય પણ વ્યવહાર હોય તો થાય. અરે ભગવાન સાંભળે ભાઈ. હવે એવી તારી વાતો પણ સાધારણ. અહીં તો કે છે એ 6 દ્રવ્યો જાણવાના સ્વભાવમાં તદાકાર થઈ ગયા હોય. જ્ઞાન રૂપે તદાકાર હોય, વસ્તુ કઈ આવતી નથી અહીં. એવા કોણ? ધર્માસ્થી કાય, અધર્માસ્થી કાય. એ દ્રવ્ય છે એક જગતમાં. ભગવાને જોયેલું ગતિ કરતા સ્થિર થાય ત્યારે અધર્માસ્થી કાય છે. અરૂપી નિમિત્ત છે. આકાશ, કાળ અસંખ્ય છે. ભૂતગળ અનંત છે. અનજીવમાં સ્ત્રી, કુટુંબ, પરિવાર પણ આવ્યા. દેવગુરુ અને શાસ્ત્રી આવ્યા. શાસ્ત્રજીમાં જાય, દેવગુરુજીમાં જાય. હા હા હા. દેવગુરુ ધર્મથી પણ લાભ ન થાય એમ કે છે અહીં તો. હા હા. તારો ભગવાન જીવ સ્વભાવ ઉછળે છે અંદરથી. એમાં પરની શું કામ છે તારે કે? અને એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી. એ બધા પરદ્રવ્ય છે. અનંત સિદ્ધ પરદ્રવ્ય છે. પંચ પરમેષ્ઠી પરદ્રવ્ય છે.
મારા ભગવાનને ને એને કાંઈ સંબંધ નથી. હા 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 હા. સમજાણું કાંઈ? એ પરદ્રવ્યો સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી. કેમ નથી એ વિશેષ કહેશે.